પછી પ્રેક્ટિકલમાં માની લો કે દોડવાનું છે તો દોડ સિમ્પલ વસ્તુ છે, એક વખત ચાલુ કરો, સળંગ 100 દિવસ દોડો તો તમે દોડ પાસ થઈ જાઓ, મેક્સિમમ 100 દિવસ, બાકી એની પહેલા પતી જાય. તમને જ્યાં ક્યાંક તો નડતું હશે ને, તમે પોલીસ નથી બની શક્યા તો એને પાછળનું કંઈક તો કારણ હશે. જે તમને તકલીફ પડે છે ત્યાંથી સમાધાન છે. દોડી નથી શકતા તો ત્યાંથી ચાલુ કરો, લેખિતમાં માર્ક્સ નથી આવતા તો ભણવાનું શરૂ કરો, પરીક્ષા આવશે પછી કરીશ તો પછી નહીં ભેગું થાય, અત્યારે જ મથવું પડશે. દોડ અને લેખિત તમારી પાસે બે છે. દોડ શરૂ કરશો તો પૂરી થશે, મન પર વિજય મેળવો, શરીર ક્યારેય થાકતું નથી. મનને મક્કમ બનાવો કે આપણે ગમે તેમ થાય આ વખતે દોડી જવું, એમ ભૂકા ગાડી નાખીએ. ગામડામાં રહેતા હોય તો ગ્રુપ બનાવો, 5-5, 10-10 લોકોના ગ્રુપ બનાવો, ગામના 5 એવા લોકો ભેગા થાવ જેને પોલીસ બનવું છે, મંડો દોડવાનું ચાલુ કરશો થઈ જશે. ઓકે, રોજ મેદાનમાં ઉતરવું પડશે. 11 થી લઈને 21 દિવસમાં ફરક દેખાશે. પહેલા દિવસે 5 કિલોમીટર દોડાવો તો ના દોડાય એવું બને. એટલે રોજ ધીમે ધીમે કરતા 11 થી લઈને 21 દિવસ તમે કન્ટિન્યુ ગ્રાઉન્ડમાં જશો, 21મા દિવસે તમને ફરક દેખાય. તમે પહેલા દિવસે 5 કિલોમીટર રોગું પૂરું ન કરી શકો ને તો 21મા દિવસે પૂરું તો થઈ જાય. પછી સમય ઘટાડવાની વાત આવી તો એ ધીમે તમને સમજાવીશ. અને એની પણ આપણે એક આખી બેચ મૂકેલી જ છે. કદાચ કોઈને કઈ કસરતો કરવી, કેવી રીતના દોડવું, તો એની પણ આખી બેચ મૂકેલી છે. તમે એમાં એપ્લિકેશનમાંથી જોઈને શીખી શકો છો. મગજ કામ ન કરતું હોય તો આવી જાઓ અમારે ત્યાં. તેમ છતાં ઘરે બેઠા ન થતું હોય તો અહીંયા આવી જાઓ, અહીંયા અમે તમને દોડાવશું.